જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજનો આપણો વિડીયો તમે જોયું હશે કે છોકરા ઉપર અને મોટા છે મોય મેળા ઉપર છે વિડીયો આખું. તો વ્લોગમાં તમે જોડાઈ રહેજો. બધા કરતા મને અમે બતાવતા રહેવું. અલે મેળામાં જઈને દારૂ પીવો છો, ઝઘડા કરો છો, પેલા પકોડી વાળા નખો પડાવો છો. તો મને ઘેર હુઈ રહી ગયું. મેળામાં જાવું છે, મેળામાં જાવું છું કરો છો. તમે હરિયલ ચડ્યા છો? હા મફુજી. હા, તમે મોટા મારો છો. તમે મારે હરિયલ ચડ્યા છો, ઓટા મારો છો? હા મફુજી. હા હા. મફુજી. જવાનું તો છે પણ મારું બેટું એક વાતની અમુજન રહેશે એમ. વળી ચી વાત? પૈસા નહીં, પૈસા સેટિંગ કરી આલજો થોડું. પૈસા લો. શું બોલ્યા તમે? પૈસા જોવી છે. ઘૂમતા કામ ગોડો નહીં. કેમ? એટલે હું પૈસા આલો ને તમે દારૂ પીધો ને ગામમાં જઈને ઝઘડો કરો. બરાબર, આવી ગયું. તો હરખડીને પાછા આવજો, પીતા નહીં. ઓકે હા ઓકે. હા એમ. ખરેખર કોઈને તો મારા મૂળની પથારી ફેરવી નાખી પણ હવે એક મોણા જ મારો ધડો કરશે. હા તો આપણે પહેલો કટ પટી ગયો છે મફુ કાકાનો ફૂમતાડજીનો. તો હવે બીજો કટ ચાલુ કરીશું. બીજો કટ છે આપણે વાઘુબાનો અને અભાનો. તો વ્લોગમાં જોડાઈ રહેજો તમે. દર વખત મને તો 20 રૂપિયા દર વખત 20-30 રૂપિયા આલે છે. એના કરતા આપણા નાના છોકરા રહ્યા ને એ હોન 22 રૂપિયા લઈને એટલે એને લાલચ લાગે. એટલે ક્ષેત્રવાળા ફૂમતાઈ લેવાના બે જણા. તમે બે જણા ફૂમતાઈ તને તને ફૂમતાઈ આઈડિયા આલી હોય એટલે છેલ્લે બધું જાય ફૂમતાઈ. એના કોનમાં કહી દઉં ને. હા ના ના જાહેરમાં કહી જવાનું. આપણે સિગ્નલ જેવું સપનું બોલે ને તારે કઈ રીતનું ખબર હે? અભિજને ખાલી એમ જ કહેવાનું 150-150 રૂપિયા 100 રૂપિયા આલે એટલે કે હું દર વખત મારા સંગાત આવે તો એટલા લઈને આવે છે. તો આ તો પછી એક પ્લાન છે બરોબર. જો તારા તને પૈસા વાપરવા થઈ જાય ને મારા જોડે વાપરવા થઈ જાય પણ એ 50% મને આલવું પડે. પેલા એનું કહેવાનું 50% મારું કમી. ના ના પેલા એને કહેવાનું એક આઈડિયા છે જોરદાર. તારા છે ને 20 રૂપિયાના સીધા તો 300-400 રૂપિયા થઈ જાય બરોબર પણ 50% મને આલવા પડે. એટલે અરે અભિક કે શું આઈડિયા છે? જો આપણા છે ને બધા છોકરાને તારા પેલા બધા છોકરા પૈસા જે લઈને આવે ને રાખવા લઈ રહેવાના કે લાવ તમે મેળા પાડી દેખો નીરી રીતે. એક બે સગવડ બિહારી અને પછી એને કહી દેવાનું કે આટલા પૈસા છે પટી ગયા એમ કરીને ઘેર કાઢી મેળવાના. કાકા 30 રૂપિયા આવકે આવું તો ના હોય પછી. લે હવે 10 રૂપિયા વધ્યા છે ને થાપાય અમને જાવ હોય તો ને કોઈ ની ઠેંગણા. આ તો કશો વાંધો નહીં, હું ઉછી ના લેવી તો તમારા નામે. મારા નામે તો આખા ગામમાં ફરે નહીં તોય તને કોઈ રૂપિયો નહીં આલે. જા તું તાર. કમ્પ્લીટ. ઘેરી લે ડાયરેક્ટ જ પૂછું. કેમ આટલો બધો કાયો છો લે? ચમ તમારું કામ કોમ છે કે તો ખાલી આઈ ઘેર કીધું તો ખરા. કેમ આટલો બધો કાયો છોલો છે યાર? અરે ફૂમતા કાકા એને તારમાં મારા મૂડની પથારી ફેવરીને મેલ દીધી એટલે. કેમ શું કર્યું કે તો ખરી? શું કર્યું એમ? હે અરે મને 50 રૂપિયા ચાલે મેળા. પૈસા મારા. હા તારા જો 500 રૂપિયા વધ્યા તો 250 તમારા 250 મારા. અડધા બરાબર. કશો વાંધો નહીં. હું મેળામાં જ છું, તું પ્લાનિંગ થી હે બરાબર. અરે એમ તમે બધાને છેતરી જાય ફૂમતા કાકા. બરાબર અને તારું મોંચી તમે ઈકણ જ હશો ને? હું કણ જ છું. સારું સારું, જા. મેળા મળીએ. હા ખરેખર મારું બેટું જબ્બર વાળ પડી ગયો છે. તો મેળ આવી જાય ને તો જબ્બર મત આવી જાય. જીતો મેળો પોસરો. કમ્પ્લીટ.
હરિભાઈ શુભમ આ કટ કિશન સપનાનો હતો બરોબર હા એટલે આ કટ પટી ગયો છે અને હવે કટ કહેવાનો છે શુભમનો અને હરિભાનો મેડમ જો એમ ના તો કહેજે. હા હા ખાલી સીધો એવું છે હા હા કોઈ નીચાણ વળી સારું હડો અજા વળી મેળામાં વળી તોય બીજું શું હા બીજા માગી જુઓ તમે તારો ના ના એમ તો કોઈ માગવા નહીં હો રખડીને આવો વળી બીજું શું અરે ગામના મેળામાં પૈસા ઉતરવા હી ઓટો મારી પાસા આ એ તો એ જ નહીં કે આલો સારું સારું તો કશો વાંધો નહીં યા ચાલી કમ્પ્લીટ આવી ગયો. વાત નહીં લ્યા તો તું આ નકર વાટલી સી ના મને 100 રૂપિયા આલો સોના મને ઉભા થા પગ નહીં ના શુભા માર્યો હમણાં મારું મગજ જાય છે અત્યારે હમણાં પગ નહીં ના 100 રૂપિયા આલો લે ચમલો એનો તરસો થયો છે તું એ શું છે યાર અરે ફૂમતાઈ મેળામાં જાઉં છું કશો વાંધો નહીં એટલે એકણ વળી શું સારું લગાડું યાર હું તો અત્યારે મંદિરે દર્શન કરીને આવ્યા આમ તો એવું છે એમ? ઓવાય ના આપણે તો મેળામાં રખડવા જવાના છે. મેળા બેઠ્યા છો વાહ ભાઈ વાહ ખરેખર ફૂમતા આગા નાનપણથી તમને મેળામાં એના એ શોખ રહ્યો હો એ તો એ ના એ વાત છે. હા લગીને શોખ ઓછો નહીં થતો હા તો હું જાઉં હા મને ટાઈમ મળે તો મોડા ઓટો મારું હું. સારું સારું હો જોઈ લ્યો બાપ બેટામાં એટલો બધો રાગ છે તે બે જણા એક જ જેવી હેરસ્ટાઈલ કટિંગ કરાવી હતી જો સતીશની હેરસ્ટાઈલ જોઈ લ્યો અને હાલમાં ભૂપતજીને હા લ્યો પાઘડી કાઢી નાખી જોઈ લ્યો ભૂપતજીની હેરસ્ટાઈલ જોઈ લ્યો કાતરા કર તો છોકરાના કટ આપણે બધા હોય પટાઈ દઈએ બરોબર પછી મેળાના કટ હોય છે તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો મેળામાં તમને બધું ફરી ફરીને બતાવીએ પહેલા મેળામાં બહુ જતા હવે ઓછા જઈએ અમારા ગામનો મેળો કેવો ભરાય. હા અને અમુક અમુક તો એવી વસ્તુ મેળામાં હોય ને કે જે વસ્તુ છે નાનપણથી જોતા હતા ને એવી જ વસ્તુ હાલ ઊંધી હોય એનું એ છે એમાં બદલાવ નહીં હોતો એક નાની સગડોળ હોય એક નાવડું હોય આ કૂદવાનું નવું આવ્યું બહુ કૂદવાનું નવું આવ્યું પેલું જમ્પર એમાં કાલ કિશન ગયો હતો ને તે પૈસા આલીને ખાચીને આવ્યો હતો અમારા ભોલા ખાસી વખત કૂદ્યો છે નહીં બોલા હા કેટલી વખત કૂદ્યો કે હજી આ કૂદ્યો જમ્પિંગ માં નહીં નાવડામાં નાવડામાં બેઠો તો? શેકડા એ છે ટોચમ બેઠા છીએ રે તો. હા લે તૈયાર થયા છે લે પકડ એ પાછા લે ભાઈ બરોબર 150 રૂપિયા લેવાના હતા 100 રૂપિયાની ના પાડવાની બરોબર બચાઈ રાખવાના ને હોય. નહીં 200 આલો એમ જ કહેવાનું જો સર કમ્પ્લીટ આવ્યો મસ્ત બોલ્યો ભૂપતજી તને કીધું ને કે કેટલા જોવી છે 200 રૂપિયા જોવી કાકા એ રીતનું જાણીતા આડોટવાનું ખબર હે? આડોટવાનું ખબર હે? આડોટવાનું ખબર હે? ભૂપત આયના તો સાવ ચોખ્ખા છૂટી પડી સણકો કરીને તાણી બરોબર એટલે આઈ ગયા શું પૈસા શું કરવાના ક્યાંથી તરાઈ ખાઈ દો ને રખડીને પાછા આવડે એમ શું? નહીં કે direct. શું કીધું સતીશ તું તો તાર કેટલા જોવે છે 100 રૂપિયા 200 યાર લે હા સતીશ ભગવાન બોલીને પછી બોલવાનું હા હા સતીશ મારી વાત સાંભળ એ પૈસા શું કરવા છે ક્યારથી ધરાઈ ખાઈને જો અને આખો દાડો મેળામાં રખડીને પાછું આપવાનું પણ ઈકણ પૈસા પાય એવું કરવાના ના કાકા પૈસા વગર તો ના ચાલે કેમ ચકડોળો છે જમ્પિંગ છે ઈ કહેજે તું જો કા મારા વર્ષના 2 રૂપિયા 150 રૂપિયા ઓછા પડે છે ના એવું નહીં લે મારા પાપાએ 200 આલ્યા ને મારા મામા આયા હતા ને તે 50 રૂપિયા આલ્યા તો મારા પાસે પડ્યા આ તો ખબર ને આપણે મેળામાં ગયા ને 200 રૂપિયા લાયો હું તો 250 લાયો ઓ તારી 250 રૂપિયા લાયો એમ ને એમ નહીં લે મારા કાકાએ 200 રૂપિયા આલ્યા મારા મામા આયા હતા ને એ મને 50 રૂપિયા કેટલા પૈસા લાયા હું તો 250 લાયો 250 રૂપિયા મુજે 300 રૂપિયા લાયો 200 રૂપિયા લાયો શુભમ ને જોઈ એ ઘેર હજી હળું બોલાવો હડો લાયો તું કેટલા લાયો એ તો 250 લાયો ઓ તારી તા કાકો આલે કેવું છે 250 રૂપિયા આલે અલે એનો વાપરવા ઓ તારી તા કાકો આલે કેવું છે તો
કયો કટાયો ભિખાર્યો ગણતરી નહીં કરી પણ ખાસા કટાલે ખાસા કટાઈ ગયો ઈ કાકા તો આલે કેવું છે તું 200 રૂપિયા લાયો બોલીને જોરથી બોલો એટલે કટાઈ જાય અને તમારી જે વાત કરો એવું નહીં કે શીખવાડેલું ઠીક છે પૈસાનું કે પૈસાનું શીખવાડેલું કંઈ મગજમાં રાખો જ ના તાર કાકો હારા કેવાય ને એટલા બધા પૈસા હાલેલા મને તમારા કાકા એટલા બધા નહીં હાલ્યા અરે મારા કાકો તો મને હમણાં કેટલાય હાલે મને કદી નાચ નહીં પાડતા સ્ટાર્ટ અલા દેયો તું કેટલા રૂપિયા લાયો અલા હું તો 200 રૂપિયા જ લાયો અને તું કેટલા લાયો તું તો 250 લાયો ઓ તારી કાકા તો આલે કેવું છે તને 200 રૂપિયા આલે એવું નહીં લે હું માગું તો તરત આલો એ પૂરા વાત પૂરી ના લેવાડો હંગાત થાય ખરેખર એક નહીં જગ્યાએ 1.5 કલાક કટ લીધો તાણે એક કટ આવ્યો તો જેવી જોવી હતી એવી તો વાત ના થાય ડાયરેક્ટ ખાલી હેડવાનો કટ લઈ લીધો નતું ચલાવવું પણ ટાઈમ ઓછો એટલે ચલાવવું પડે એટલે શાંતિ રાખી પણ ઘણી વાર આબા દે કે હંગાત કરવો પડે આપણી ઘરથી કોઈનો અંગાત હું પહેલા કન્ફ્યુઝમાં પડી ગયો કીધું અને એવું કીધું એટલે આપણી ઘરથી આપણે કોઈનો અંગાત નહીં કરવો એ તો આવશે અભી ઘેરથી આપણે કોઈનો હંગાત નહીં કરવાનો એ તો આવશે કેટલા ઘણી વાર હંગાત લેવા પડી યાર ચી વાત કરે તું એ એકલા એકલા જતા રહ્યાનું કઈ હંગાત નહીં કરવાનો પણ યાર કઈ ની વાત જોઈને ઉભા રહે એવું કે તાણે કઈ ની વાત જોઈને ઉભા કોઈ એવો હંગાત ના કરવાનો હોય તાણી ભાઈ અભિકબલી માથા કુટો વાળી એ વાત કરશે એટલે ગણા હેરાઈ જાય હું તો 200 રૂપિયા જ લાયો કટ માર તો આપણે ઘરના જે કટ લેવાના હતા એ બધા પટી ગયા હવે ગોમના કટ આવ્યા છે તો છોકરાનો અને મારો ભેગો બધો કટ છે તો ભાવ કટ સમજાવે ચલો હોની પડી એક આવજે યાદ રાખજો આ પેલી ઇનામ વાળી ચેલેન્જ ના પૈસા આ મારા ખુદના 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 એ તો પટાઈ નાખ્યા છે તો રિયલ ઇનામ આલ દે હવે કોણ જોડે તા જોડે હે પૈસા જે આલ્યા હતા યાદ કરીને ભાવ આલજો ને હાલ ખીજામ મેલ દો એ ભાવ હા જે આલ્યા હોય યાદ કરાવીને મને આલજે 200 300 150 ના 100 ના 170 તો ફાઈનલ પેલા 300 કના હતા શુભાન હતા સુભાન આલ્યા 250 અને આલ્યા તને 300 આલ્યા ને 200 તો તો એને જોડા હતા નતા એ તો લઈ પાછા લે પાછા લઈ જરા ચડો બાબુબાની આવી ગયા બચીને બધા બરોબર બધા મારી વાત સાંભળો પહેલા શું કે જો ઓલા તું અને સત્યા તું અને દેવ તું તમે લગીરે થોડા અલગ ના પડતા અમારાથી બરોબર અને અલગ પડી જો ને તો છેલ્લે કેટલા આવીને ભૂર્યાનું ખબર હે? આપણા દુકાન નહીં પહેલી દુકાન એટલા બોકડા પડ્યા ટીકણા આવીને ભૂર્યાનું બરોબર બધા હેડ છે ને ઘેર એટલે તમે લેતા જાવ બરોબર ખોવન તો ઈકણ ઊભું થઈ રહેવાનું ઈકણ બોકડે બેસી જવાનું ચલો રેડી એ તમે બધા મારી વાત સાંભળો લે જો મેળામાં ને ફૂલ ટ્રાફિક હશે બરોબર એટલે તમારે એમાં કોઈ આડાવડા થતા નહીં તમારે તેને ખાસ વાર રાખવાની બરોબર અને તમે થોડા અલગ પડી ગયો અને તમને એવું લાગે કે અમે અલગ પડી ગયા બરોબર પડી ગયા ખો તો ખોવાઈ ગયા ભૂલા પડી ગયા છો ભૂલા પડ્યા ઓ સરવણ ભાઈ ભૂલા પડ્યા ઓ રાજ તો સરવણના પપ્પા આજ બહાર ગયા છે બલ્લુભાઈ શૂટિંગનું કામ સરવણના હાથમાં આવ્યું છે અરે હુંકાર જ કરી કેવું લાગે તમને મજા આવે મજા આવે ને? એટલે મારા જોડે રહ્યા ના આવી એટલે તમે બધા પૈસા મને આલ દો હું તમને ચકડોળમાં બિહાર્યો પેલા જમ ખવડાયો પછી પકોડી ખવડાયો બરોબર બરોબર પાકુન પાક્કું પાક્કું યાર તો આલ દે લાવ અને રાતે 12 વાગે ઘેર આવવાનું હોય. હાય મજા આવી જા ચલો. આવી જાવ એ ભાઈ બન વેકન છમ આયા તું રીલ બનાવવાનું ચી બનાવવાનું કે છે ચી રીલ બનાવવાનું કે મમ્મી હું મેલામાં આવી ગયો અરે વાહ ગીત ગાય ગીત ગાજે હેલો અમે મેલામાં આવી ગયા અરે
તો આપણે જે વચ્ચે કટ લેવાનો તો લઈ લીધો બરોબર. હવે આપણા મેળાની અંદર આવી ગયા ગામમાં વસાપુર ગામની અંદર ઉજવણીનો દર વખત મેળો થાય જોઈ લો. આ બધું દર ચાલતું હોય છે આવું આવું સેમ ટુ સેમ. પેલું ખર્ચું વિડીયો બનાવવાનું હોય પેલું વિડીયો તું હમણાં હાલ બોલતો હતો ને ગાડીમાં કયું આમ તાક ઉભો થઈ જા કયું બોલ એવું નહીં યાર પેલું મમ્મી હું મેળામાં આવી ગયો. મમ્મી હું મેળામાં આવી ગયો. ઉતવાળું મમ્મા હું મેળામાં આવી ગયો. ફૂલ વાઇસ મેં લીધો એમ પેલું ને? ખતરનાક બોલાવે તો શરમાતો નહીં ગોમ વચ્ચે એક્ટિંગ કરવાનું કહીએ તોય કરી દે. તારે આમાં કૂદવું હોય ને ભાઈ તારે કૂદવાનું લઈ એલું? લેવાનો લ્યા. શું હતો છોકરો? હા, હા. કૂદતું જ રાખવાનું લે. પછી એના પગામાં આવશે તો હું ખાલી પૈસા આલવામાં જ રહ્યો બરોબર. તમારે બધાને કૂદવાનું અને અંદર બધી મોજ મસ્તી કરવાની. જોડો આજ બલ્લુભાઈ હાજર નહીં અને મારો રોલ ગોઠવેલો એટલે શૂટિંગ માટે શ્રવણને લાવ્યો બરોબર. શ્રવણ શૂટિંગ કરે જાય. થઈ ગયા બીજો કોઈ વસ્તુ ભાળીને કોયા હેરાન ના કરતા હો. ઓહો એટલું કહીએ ને એટલું કરજો. બધા હરખમાં ના આવી જતા. હા ટાઈમ ઓછો ચમકે આપણા જોડે ને પછી પબ્લિક હમણાં વાજે વધી જાય પાછી. તો અમે મેળામાં આવી ગયા છે બરોબર. જો મેળો તો રાતે ભરાય છે પણ અમે દાડે શૂટિંગ કરવા માટે આવ્યા છે. છોકરા કમ્પ્લીટ રેડી છે, અભિક રેડી છે, શર્મા રેડી છે, હરિભા, કુંતારજીને, વાસ્કુજીને. તો પહેલા આપણે હવે કટ લઈએ એવા સાઈડ મૂકી દેજે. હે તારે મજા આવી યાર. કૂદજે કોના કોના બેવાનું હોય બધાને બેવું હોય તમારું ભાઈ કેટલા રૂપિયા એક જણાના? હા 10 રૂપિયા એક જણાના 10 રૂપિયા. હાર બે ગયો લે 1 2 3 4 5 જણા બરોબર. આવો બારો ભાઈ બારો હવે વાતો કરો. હો જો આ બધા તારો બારો બસ રેડી. એ ગેંગ ભેગી થઈ જાઓ. જલુબા આપણે ગામમાં આવે ને એટલી વખત ફોન બધેલો આપણો મીઠું કોણ ને? મીઠું ફોન દશરથજી જય માતાજી. બર્થડે હેપી બર્થડે થેન્ક યુ કે તો પાદન કે આવી જાઓ. ભાવેશજી જય માતાજી. હેપી બર્થડે. મજા આવી ને બેહવાની? મજા આવી ગઈ હું? હા? મજા આવી ગઈ. હા આટલી ગાળો એકલા આવ્યા ને તો પૈસા ખર્ચવા પડી. એવું છે એમ? હા. આ મફતમાં બધું બેહવા મળ્યું એમ ને? તો બધાને મજા આવી ગઈ. અబ్బા હવે એક તું નોખો પડી જશે બરોબર. ઈકર પૈસા આલીને પછી હું આવું લે હાથ ઉપર કોમ છે 1 મિનિટ. તો આપણે ટાઈમ કટ લઈને જાય બરોબર.
અને આમાં એલિવેર હારે નવું આવ્યું આ કદી આવતું ના ગોમની અંદર પણ એલિવેર નવું આવ્યું બાકી તો પેલું નાવડું હતું આ કૂદવાનું હતું પગબળી લારી હતી ચણા સ્ટોર કરવું હતા આવું બધું જ હતું પણ એલિવેર હારે નવું આવ્યું એટલે એલિવેર ઓની ડિમાન્ડ વધારે રહે એટલે છોકરા લે અમારી છોકરા બધા એટલે કેમ હવે જોઈએ યાર અભિક તો કે હા કેમ હવે જોઈએ યાર પેલા કે યાર હા હા લાઈટ નથી આપણા નેપી યાર શેરાને હેરી લાઈટ ના તો આપણે જે જગ્યાએ કટ લેવાનો તો એ જગ્યાએ લાઇટ જતી રહી એટલે અંદર હવા ભરાતી નહીં એટલે કટ લેવાનું હાલ કેન્સલ રાખ્યો લાઇટની વાટ જોઈ રહ્યા લાઇટ આવે એટલે કટ ચાલુ કરીએ બધા પેલી સાઈડ આરામ કરી પાણી પીવી જેમ જેમ ટાઈમ થાય એમ એમ પબ્લિક એ વધે જાય રાતના ટાઈમે ફૂલ પબ્લિક હોય એટલે હોજ પડતે પડતે એમાં જેમ બને એમ ઉતાવળ કરીને હા હા ગયા હા કોઈ કટ લેવો મિકી માઉસમાં જવાનું હતું પણ લાઈટ જતી તો આપણે જે જગ્યાએ કટ લેવાનો તો એ જગ્યાએ લાઇટ આવી જઈએ હવે મિકી માઉસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું તો આપણે એ કટ લઈ રહીએ ભાઈ મારા વયથી ના આવી જવાનું એ તો તમે વિડીયોમાં જોયું જ છે એટલે આ બધા મને ગોતછી આ બધા ગોતછી મને બરોબર હું આવીને તો જડું નહીં એટલે હારે પાછા બધા ઘેર થઈ જાય આવીએ લાઈટ આ ભાઈને પૂછો પેલા ભાઈને એવું આઈ ગઈ લાઈટ મારું પણ આપણે આ ભાઈને ઉભો રાખવાનું કામ બધું આવે કરે એમ ને બરોબર એવું આમાં કેટલા રૂપિયા એક જણાના હા 20 રૂપિયા 30 ત્યાર દો ચપ્પલ કાઢી દેજો એ આપણે મેળાના જે કટ બાકી હતા એ બધા પૂરા કરી નાખ્યા હવે પાછા ઘરના કટ હતા એટલે ઘરના કટ લેવાના હોય પાછું ફરી મેળામાં જવાનું હોય એન્ડ માટે બરોબર તો વૈકણ આપણે ખેગારજીનો અને શુભાબેનો કટ હા તો એ બેન શીખવાડી દીધું કમ્પ્લીટ તો એરિયા કટ આલી દી પછી બીજા 2 જણાનો કટ લઈએ એ કટ આવી જાય તો પાછા આપણે મેળામાં જવાનું હોય એન્ડ માટે બ્લોગ જોવાનું ચાલુ રાખજો એવું છે તારી ફેરથી તો ઝઘડો કરીને આયા લાગીને જ્યારે કને માર્યો લ્યા કાકા હા માર બધા પૈસા લઈને આબુ જતો રહ્યો શું બોલ્યો ફેરથી કેજી માર બધા પૈસા લઈને આબુ જતો રહ્યો ને ચપ્પલમાં બેહાર્યો મગરમાં બેહાર્યો ને બીજા બધા પૈસા લઈને જતો રહ્યો તારા પૈસા ઉભો લઈને જતો રહ્યો જબરદસ્ત કરી છે હરીભાઈ હા પૈસા તો જતા નહીં કરવા ઓ અમે ચોથી જતા કે છે મફત આવી સીધા એના બાપના જોડેથી પૈસા તો આપણે પડાવવા છે ના વઈ ની કે તું ઘરમાં મર જા ઘરમાં મર ના એને લઈ રહ્યો હા? અરે વાહ કાકા મેં નહીં પટાયા ભાઈ લઈ જો કમ્પ્લેટ બોલ્યો અર્જુન બોલજો કાકા મેં બધા નહીં વાપર્યા પેલો હો લઈ ગયો માર જોડેથી આમ. કાકા મેં નહીં વાપર્યા આભો લઈને જતો રહ્યો તું આમ ફરી આવજે પકડ આ 20 રૂપિયા જ છે હવે વધારે નહીં ઉપડો તો હાડો આવો કે અરે જા કે હોય છે દુનિયા ગોલ ગોલ હે દુનિયા ગોલ કમ્પ્લીટ કીધું તમાર સતીશને લઈ જવાનું વાઘુબા ઘેર લઈ જવાના હા. ઉપરો નહીં લેવાના મેં તો તો આપો મેળામ છે એટલે અરકના ઘેર હા, આ પૈસા તો વાપરી તું દેશે હે એટલે હું વસ્તુ પૈસા લઈ પાછી લઈને આવું ઘેર જ છે પૈસા લઈને આવું પછી તને આલું કાને મેં 170 રૂપિયા લઈને મેળા મેલ્યો તો તે આનો પેલો ઠેકણો નહીં પછી પૈસા તો લેવાના જ છે એ તો વ્યવહાર જ છે હેડજો હાડો ચાલો એ, જેમને બોલાવતા જા હો અલ્યા ભિખારી આવું હતું ને તો વાટકો લઈને મેળામાં બેસી જાવ તું ભીખમાં પૈસા વધારે આવો અપમ બાર કાઢો જો છે અપો નહીં ઘેર જોઈ ગયો અપો જોઈ ગયો ચોથી ઘેર આવે પૈસા લઈ અને ચોકની દીધો છે અરે મારા 200 રૂપિયા લઈ ગયો છે મારે બેહી લઈ ગયો છે
મસ્ત સંકટ આવ્યો તો યાર. મારા 200 લઈ જો ખેગાજી પછી હાડો. છૂટી થઈ. ચકત રહી જાય છે ઓય ખિચ્ચા કાતરું હોય છે મેળામાં અપો ચોથી લઈ જાય લે મૂર્ખા બકાવી છે તું એ અરે ખિસ્સા કાતરું હતા 250 તારા જોડે 200 ઓહો એટલે અમે તો ચકરી બીજા ખરા કે અમને તો 170 હતા. બોલા તું 180 મસ્ત બોલજી ના એ તો કટ કેન્સલ કર્યો આપણે બોલતો હોય તો અરે તું એ સોર ને તારો છોકરો સોર જ છે તાણ હેડ એડવાન્સ કરો ભાઈ. હા તું ચમાં બેઠો છે કમ્પ્લીટ કટ આવી ગયો. હવે આપણે રસ્તામાં કટ લેવાનો આ બધાનો ભેગો અને મફુ કરવાનો બરોબર. પછી આપણે પાછું જવાનું મેળામાં કટ લેવા એન્ડના કટ માટે. મેળા જ ઓહો આટલી ઉંમરે મેળા મૂકો દાડો નહીં જાતો પણ વાના પૈસા પેલા લઈ વપરાઈને ખાયા છે આયા જો બાબુજી, હા તમારા છોકરે મારા છોકરાના 2 રૂપિયા લઈ દીધા ભાઈ. અલે વાને મેં 2 રૂપિયા આલીને મેલ્યો છે એટલે આપણા ગામનો મેળો રહ્યો ને એ કોઈ પહેલી વાર નહીં ભરાણો દર વખત મેળો ભરાશે અને મારા આભાનમાં આગવા પૈસા આલું છું તમારા નીરી મુઠામાં મેળા વચ્ચે અમે પકડવો છે. નીકળ ફાઇનલ કરવું છે અને નીકળ આ બાપ બેટાની આબરૂ કાઢવી છે. એટલે કે કાકા પૈસા તો પૈસા તો એટલું કે એટલે સીધું સપનું. હા પેલું સપનું પૈસા પાસ પડે પૈસા તો કાકા એટલું કોણ તો ચાલે સમજ્યા. પૈસા તો કાકા પૈસા કાઢ. તમે વાપરવા વધારે નતા આલ્યા એટલે લીધા પૈસા ઓવર એક્ટિંગ કરશો નહીં બકાવાન ધંધા કરશો નહીં અરે કાકા પૈસા તો મને તો વિશ્વાસ હતો કે મારે અફો ના હોય આપણો તાણી ચાલુ સ્ટાર્ટ જ. વર રાખો હેડો હવે ખાલી ખબર પડે તમને મેળામ તો હેડો અરે કાનો મેળો બગડે છે, જોઈ લેજો તાર. તારા માનવોને આખી જિંદગી મેળા બગડેલા જ છે ને હવે તારો બગડશે બાઉજી નહીં બોલવાનું. ગાડી પર જાતા રોકી લે ફુકરા પાછા પડો છો અરે મારી જાતની ગમી કે મરી જાય. અરે મુવા મરી જાય તો બોલા બોલવાનું બંધ નહીં કરતું તારી. બધું થઈ જા. પાવર તો ઉતરતો જ નહીં લગી રે ખાલી 900 પ્લસ 1050 પ્લસ 70 1120 તો આપણે બધા કટ પટી ગયા બરોબર. ત્યારના મેળાના બધા કટ પટી ગયા છે. હવે છેલ્લો એન્ડનો કટ બાકી છે તો એ આપણે લઈ લઈએ. એટલે હું તો મેળામાં જઈને આયો અને તમે હવે મારા પૈસા મેળામાં જઈને આયા એક મિનિટ નહીં મારું મગજ છે ને તપેલું છે બરોબર એટલે હું જે પ્રશ્ન પૂછું ને તેનો કમ્પ્લીટ જવાબ આપજો જો આડા આવડો જવાબ આપ્યો નહીં તો મુઠામ દોસ્તી રાખું અને મેળામાં ફરેવાની રાખું તમને તપેલું છે મારી ઘેરની સબ્જી બનાવવાની છે તપેલું હોય તેમ જેમ તપેલું મને આવી દો છકર બટન પમાવે બંધ થઈ જાય લ્યા તમે તો આઈડિયા લે તો મોનવા નહીં દેતા. હવે ખબર તો પડી ગઈ બધાને. તમારા જોડે પૈસા ના હોય તો તમારે આવું કરવાનું એટલે આવડા છોકરાના પૈસા લઈ લો છો તમને ખબર આવે તમે હોયથી મને મારવા આવો છો. સ્ટાર્ટ 1 2 3. વાહ તારી. મારા છોકરાના 60 રૂપિયા વપરાના મારે 190 રૂપિયા લેવાના અરે આ પૈસાનું બધા ભેળા છોકરાના હારી જાય કોઈને ધોતા નહીં હા, બરોબર
કાપી નાખજો તો જો 450 ની જગ્યાએ 460 આલુ સુલિયામાં પૂછી હાલ દેજો તમે તાર વેચી હા અને છોકરા પાછળ એને વાપર્યા હતા ને હા હા કેટલા વાપર્યા છે? 300 રૂપિયા કાકા 300 રૂપિયા એટલે ઈ કપાઈ ગયા એટલે કાપી નાખ્યા છે હો ઓવે કાપી નાખ્યા છે તમે શાંતિ રાખો એ તો બરોબર છે પણ એમ તા એટલે તમે શરમ આવે છે કે નહીં આવતી મજૂરી જાતે જોર આવે છે ધંધો તો હવે મજૂરી કરી કોઈ તો કોઈ ફરક પડે એમ નહીં હરીભાઈ વફળો મારી વાત કે અરે છોકરાને આપણે હુના મેળવા નહીં આ છોકરાને આપણે લઈને મેળામાં જવું છે અને મેળામાં ફેરવવા છે એટલે આ વાતની આપણે તમે તો મને હલવાયો હા ભાઈ હા ભાઈ હેડો અહીંથી હેડો હવે હરીભાઈ વફળો મારી વાત હા કે આ છોકરાને હુના મેળવા નહીં આપણે બધા લઈને છોકરાને મેળામાં લઈ જઈને ફેરવા એટલે છોકરાને આ વાતની છેડ સુધી સમાન મજા થઈ જાય તો જય માતાજી મિત્રો આજનો વ્લોગ વૈકણ પૂરો થાય છે તો આ વિડીયોને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને એફબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી